શ્રાવણ સુદ પાંચમથી નાગપંચમી તહેવારની શરૂઆત થાય છે। મધ્ય ગુજરાતમાં રાધન છઠ અને શીતળા સાતમ શ્રાવણ સુદ પક્ષમાં કરતા હોય। રાધન છઠને દિવસે વિવિધ વાનગીઓ બનાવી બીજા દિવસે શીતળા માતાની પૂજા કરી ઠંડુ ખાવાની માન્યતા છે। જે અનુસાર રાધન છઠના દિવસે હિન્દુ માતા બહેનો દ્વારા રાધન છઠના દિવસે આખો દિવસ ભોજન બનાવી સાંજના ચૂલો લીપી અને ઠંડો કરી સ્વસ્તિક કરી કંકુ ચોખા અર્પણ કરી પૂજા કરવાની રીત। રાત્રે ચૂલા ગેસ સ્ટવની પૂજા કરી બીજા દિવસે વહેલી સવારે સંખેડા ઓરસંગ કિનારે ગૃહિણીઓ નદીના ઠંડા પાણીમાં સ્નાન કરી નર્મદા કિનારે આવેલ ઓરસંગ કિનારે વિવિધ મંદિરોમાં શીતળા માતાની શાસ્ત્રોક્ત વિધિ મુજબ પૂજા અર્ચના કરી પરિવારમાં ચામડી સીરસ અને ખંજવાળ ન આવે તેવી પ્રાર્થના કરે છે અને સમૂહમાં બેસીને મહિલાઓ દ્વારા શીતળા માતાના વ્રતની કથા સાંભળી આજે આખો દિવસ આગલા દિવસે બનાવેલ રસોઈની વાનગીઓ ખાઈને શીતળા સાતમનું વ્રત મહિલાઓ ઉજવી રહી છે। ચાલો પહેલા પાણી ચડાવો। શ્રાવણ સુદ સપ્તમી શીતળા સાતમની પૂજા આજે સંતાનોના કલ્યાણ માટે, સંતાન દીકરા દીકરીના જન્મ માટે, એમના આયુષ્ય આરોગ્ય અને અભિવૃદ્ધિ માટે માતા પિતા અને બહેનો શીતળા સાતમનું વ્રત કરે છે અને શીતળા માતાને ઝાડા કરવા માટે જળ દૂધ વગેરે ચડાવીને માતાજીને વેલો વંશવેલો આગળ વધે માટે વેલાના પત્રો પાન અને ફૂલ વગેરે ચડાવીને શીતળા માતાને ઝાડુ બનાવેલું આગલા દિવસે બનાવેલું આ ભોજન પ્રસાદી ધરાવીને પછીથી સર્વ લોકો શીતળા સાતમના વ્રતમાં આજે દરેકના ઘરમાં ઠંડુ ખાવાનો રિવાજ હોય છે અને માતાજી શીતળા માતાની કૃપા આશીર્વાદથી કુટુંબ પરિવારના બધાનું આયુષ્ય આરોગ્ય વધે એ પ્રમાણે પ્રાર્થના કરીને શીતળા માતાની અને શીતળા સાતમની પૂજા કરવામાં આવે છે। શીતળા માતા કી